આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય ભક્તિ સુરીશ્વરજી મહારાજા, જેઓ એક જાજરમાન અને જાજવલ્યમાન જીવન જીવીને ગયા. જેમના જીવનની વાતો સાંભળશું તો આપણને કદાચ એટલો બધો અહોભાવ થશે, કેટલી નવી વાતો, કેટલા એમના આંતરિક પરાક્રમો, કેવી અજબ ગજબની એમની બાહ્ય તપશ્ચર્યાઓ. પણ આ બધું સાંભળતા ખરેખર આપણને એવું લાગે કે પરમાત્માનું શાસન એટલા બધા ગૌરવાન્વિત કરી શકે એવા વ્યક્તિઓથી ઉભરાય છે કે એ જ શાસનમાં આપણા જેવા વ્યક્તિઓ પણ જન્મ્યા, એ આપણું પરમ સૌભાગ્ય કહેવાય. ગુણોની ધારા પ્રગટાવવા માટે જે સાત્વિકતા જોઈએ, જે સત્વગુણનો ઉઘાડ કરવા માટે વીર્ય ફોરવવું જોઈએ, એ બધું જ આ મહાપુરુષો એટલું સુપેરે કરી ગયા અને એક આદર્શ મૂકતા ગયા. અને એ આદર્શને અનુસરવા માટે આપણે આ કુળમાં જન્મ્યા, અને તેમ છતાં હંમેશા આપણે એ આદર્શોથી દૂર જ રહ્યા. એ આપણી કમનસીબી. આ ધર્મકથાના માધ્યમે એ કમનસીબીને કંઈક અંશે પણ રિપેર કરવાનો આપણે સૌ પ્રયત્ન કરીએ છીએ. જાણશું તો ક્યારેક પામશું. આ ન્યાયે આપણે ઉત્તમ પુરુષોના ચરિત્રોને એક સરસ મજાના દૃષ્ટિકોણથી, ગુણ લેવાના દૃષ્ટિકોણથી આપણે અંતરંગ સ્વાધ્યાયનો પ્રયત્ન, આયામ કરીએ છીએ. ગઈકાલે પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવનની અંદરમાં જે કેટલાક પ્રસંગો થયા, એમાંથી એક શંખેશ્વરના પ્રસંગની આપણે વાત કરતા હતા. પ્રધાનમ સર્વધર્માણામ, આ શબ્દની અંદરમાં ક્યાંક ને ક્યાંક આપણો અહંકાર નથી છલકાતો? આપણે જ આપણને પ્રધાન કેવી રીતે કહી શકાય? કયું એવું દ્રષ્ટાંત છે જેમાં વડીલો પોતે આવી રીતે પોતાની આમ સત્તાનો મદ કરે, દેખાડો કરે? આવા કંઈ કેટલા તરંગો, તર્કો, કુતર્કો લોકોના મનમાં પ્રગટતા હશે. આપણે ગઈકાલે આ વાતને અધૂરી મૂકી હતી. હું એવું માનું છું કે એટલીસ્ટ આ વહેતો મુકાયેલો વિચાર એ થોડીક ક્ષણો માટે તો એ ક્યાંક ને ક્યાંક મનમાં ઘૂંટાયો હશે. પ્રધાનમ સર્વધર્માણામ. એક તો પહેલી તો કરેક્શનની આ બહુ જ જરૂર છે. આપણે લોકો જ્યારે સર્વમંગલ બોલતા હોઈએ છીએ, આપણે પુસ્તકોની હારે પાકું કરીને પછીથી ક્યારે છે ને વેરીફાઈ કરવાના ઝોનમાં હોતા નથી. મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ આપણે પ્રધાનમ સર્વધર્માણમ બોલીને અટકી જતા હોઈએ છીએ, જેનો કોઈ અર્થ જ નથી થતો. કારણ કે ધર્માણમ નામનો કોઈ શબ્દ જ ન હોઈ શકે. ધર્મ એક વચન હોય તો એ ધર્માણમ ન આવે, અને જો ધર્મને બહુવચન એટલે ઘણા બધા ધર્મોની વાત કરવી હોય તો ધર્માણામ શબ્દ જ આવવો જોઈએ. એટલે સૌથી પહેલાં તો આપણે પોતે આપણા ઉચ્ચારને વેરીફાઈ કરી લેવો જોઈએ. પ્રધાનમ સર્વધર્માણામ આ શબ્દ છે. હવે આ શબ્દ કેમ આવ્યો એવું જ્યારે પ્રેમ સુરેશ્વરજી મહારાજાને પૂછવામાં આવ્યું, ત્યારે પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબે શું જવાબ આપ્યો એ આપણે સાંભળીએ. સાહેબે જેવો આ પત્રકારે જવાબ આપ્યો એટલે લોકોને પૂછ્યો, ને લોકોને પૂછાતા લોકોમાંથી કોઈ જવાબ ન મળતા સાહેબને ખ્યાલ આવ્યો કે આ તો આ લોકોના મગજમાં ક્યારે આ જિજ્ઞાસા વૃત્તિ નથી આવી. એટલે હવે એમણે પોતે જ સ્પષ્ટતા કરવાનું શરૂ કર્યું. પેલા ભાઈને એમણે કહ્યું, જુઓ, પરિવારમાં જ્યારે દાદા એમ કહે ને કે હું સૌથી વડીલ છું આ પરિવારનો, હવે એમના પછી કદાચ પિતા છે, એ પિતા એમ કહે ને બાળકને કે હું પિતા છું, તો જ્યારે એ આવું કહે ને ત્યારે એમાં અહંકાર નથી હોતો. આવું કહેવા પાછળનો આશય એનું સ્ટેટસ જણાવી અને એ સ્ટેટસ પ્રમાણેની રિસ્પોન્સિબિલિટી સ્વીકારવાની સજ્જતા છે. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ પરિવારની ઉપર કોઈક આક્ષેપ મૂકે અથવા કોઈ કંઈક એલિગેશન આવે, એવા સમયે ઘરમાં રહેલા વડીલ એક દાદા એ બહાર આવીને પહેલાં એમ કહે કે ભાઈ ઊભા રહો, ઘરમાં અત્યારે વડીલ હું છું, મારી હારે વાત કરો.
તો આ પ્રધાનમ સર્વધર્માણામ એની સાથે જ્યારે આપણે આને રેફરન્સમાં લઈએ ત્યારે એ ખ્યાલ આવે છે કે હું આ ઘરમાં પ્રધાન છું, વડીલ છું. આવું બોલનાર વડીલ એ પોતાનો અહંકાર નથી દેખાડતા, એ જવાબદારી સ્વીકારે છે કે ભાઈ ઉભા રહો, પહેલાં મારી હારે વાત કરો. પ્રોબ્લેમ આવ્યો છે, સૌથી પહેલું સોલ્યુશન હું કાઢીશ, કારણ કે હું ઘરનો વડીલ છું. આ બાળકે કંઈ ખોટું કર્યું છે, હું એનો પિતા છું. આ બાળક બહુ સરસ કાર્ય કરે છે, હું એનો પિતા છું. એ પણ ગૌરવ છે, અભિમાન નથી. એટલે અહીંયા જ્યારે પ્રધાનમ સર્વધર્માણામ આ શબ્દ આવે છે ત્યારે મુખ્ય કે મહાન એમ જ નથી બની જવાતું. એ માટે સર્વ સ્વીકૃત સિદ્ધાંતો અને સર્વમાન્ય અનુકૂળતાઓ સમાજ સમક્ષ ઊભી કરવાની ક્ષમતા અને પાત્રતા હોવાની આ સાબિતી અથવા એનો આ સ્વીકાર છે. આખા સમાજને અમે એક રાહ આપી શકીએ એવો મત અમે ધરાવીએ છીએ. અને એ અમે દાવો એમ નથી કરતા એમને હવામાં. અમે જવાબદારીપૂર્વક આ જવાબદારી નિભાવવા માટે પણ અમે અમારું કમિટમેન્ટ અને કટિબદ્ધતા દર્શાવીએ છીએ. અહીં જૈનો કોઈ પણ પ્રકારના અહંકારની વાત નથી કરતા, પરંતુ એક વિશેષ જવાબદારી સ્વીકારવાની વિનમ્રતા દર્શાવે છે. પેલાને જરાક હજી એમ લાગ્યું, એમની મોઢાની રેખા જોઈ કે હજી એ કન્વિન્સ નથી થયો, એટલે સાહેબે આગળ વધ્યું. હજારો વર્ષ પહેલાં ભગવાન મહાવીરે, વર્ધમાન સ્વામી ભગવાને જીવો અને જીવવા દોનો જે સિદ્ધાંત આપ્યો હતો, એ સિદ્ધાંત જ જૈન ધર્મને પ્રધાન બનાવનારો છે. મારે તો એમ પણ કહેવું છે કે જૈન ધર્મ એકમાત્ર એવો ધર્મ છે જે વિશ્વ ધર્મ બનવાની તમામ ખૂબીઓ ધરાવે છે. જે ધર્મ તમામ જીવોને જીવવાનો હક સ્વીકારતો હોય, જે ધર્મ તમામ જીવો સાથે મૈત્રી ભાવ રાખવાનું કહેતો હોય, જે ધર્મના તમામ સિદ્ધાંતો વિજ્ઞાન અને પર્યાવરણનું જતન કરનારા હોય, એ ધર્મને પ્રધાન માનવામાં કોઈને કેમ વાંધો આવવો જોઈએ? મને તમે એનો જવાબ આપો, પછી હું તમને કહું પ્રધાનમ સર્વધર્માણામ એવું અમે કેમ ન બોલીએ. પરમાત્માના સિદ્ધાંતોનું ગૌરવ છે. દરેક જગ્યાએ વિનમ્રતા સાથે જે સત્ય હકીકત છે એ જણાવવા માટેની પણ એક તાલાવેલી ભક્ત હૃદયને હોય ને હોય જ. ગૌરવ વ્યક્ત કરાય અને વ્યક્ત કરવું જ જોઈએ, કારણ કે જેટલે અંશે શુભતાનું ગૌરવ વ્યક્ત થાય છે એટલે અંશે શુભતાનો વ્યાપ થાય છે. બાળા સાહેબ ઠાકરે જ્યારે જીવતા હતા એ સમયે એક સૂત્ર એમણે આપ્યું હતું કે જે સૂત્રએ કદાચ દેશના હિન્દુઓની આખી માનસિકતામાં ફરક કરી દીધેલો હતો. ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. અને આ એક સૂત્રએ રામ મંદિર માટેની જે આખી કાર સેવા વગેરે થઈ હતી એ બધાનું જાણે ઇનિશિયેટિવ લીધું હતું, એવી રીતે એ ગૌરવાન્વિત થયું. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ આ ગૌરવ ઊભું કરવા માટેની ગાથા છે. અમે પ્રધાન છીએ ને તમે નબળા છો આવી વાત નહીં. બીજા કોઈ પણ ધર્મને ઉતારી પાડવાની વાત નહીં, કોઈ સવાલ જ નથી. જ્યારે દાદા એમ કહે છે કે હું વડીલ છું, એનો અર્થ એવો નથી કે આ ઘરમાં બીજા કોઈની કિંમત નથી. આ ઘરમાં દરેક વ્યક્તિની કિંમત છે, એ એની સાથે જવાબદારી સાથે આ શબ્દ આવે. પણ એનો અર્થ એવો પણ નહીં કે આ ઘરમાં બધા જ સરખા છે, નહીં. વડીલ તરીકે પર્યાયની અપેક્ષાએ વડીલ છે અને હું દાદા છું. હા, એવું બની શકે કે આ ઘરની અંદરમાં દરેક વ્યક્તિની પોતપોતાની એક્સપર્ટી હોય અને એ એક્સપર્ટીમાં એ વડીલ હોય, એનો સ્વીકાર વડીલ પણ કરશે. પણ જ્યારે પર્યાયની વાત છે, જ્યારે અનુભવની વાત છે, સમજણની વાત છે, ત્યારે ઉંમરના પર્યાય પ્રમાણે તો વડીલો રહેશે જ. પ્રધાનમ સર્વધર્માણામ એ ગુણની અપેક્ષાએ, એ સમજણની તત્વની અપેક્ષાએ, જગત કલ્યાણની અપેક્ષાએ એ રહેશે ને રહેશે જ. પેલા વ્યક્તિને ખરેખર એવું પત્રકારને ગૌરવ થયું કે મેં આ પૂછી અને મને કેટલું પામવા મળ્યું. પ્રવચન પૂરું થયું, એકાંતમાં ફરી પાછા બેસવા ગયા કે સાહેબ આપે બહુ સરસ ચોખવટ કરી અને આપના શબ્દોની અંદરમાં આપના ધર્મ પ્રત્યેનો આપનો કેટલો બધો સદભાવ છે એ છલકાતું હતું.
ત્યારે સાહેબે કીધું કે જો ભાઈ, આપણી મૂળભૂત પરંપરા છે ને એવી હતી કે અલગ અલગ મતો હોય, અને પહેલાં જ્ઞાનનું મહત્ત્વ બહુ હતું. એટલે લોકો દરેક મતનો અભ્યાસ કરતા, અને અભ્યાસ કરતાં કરતાં એને જે ખબર પડે કે નહીં મને આ સૌથી વધારે જડબે સલાક બેસે છે, તો એ પછી એ મતનો એ ગૌરવપૂર્વક સ્વીકાર કરતો. એવું પણ બનતું કે એક જ ઘરની અંદર 4 અલગ અલગ મતો પ્રવર્તતા હતા. પતિ અલગ હોય, પત્ની અલગ હોય, દીકરો અલગ હોય, બીજો દીકરો બી અલગ હોય, એવું બની શકતું. એ બધાને ગૌરવ હોય, કોઈને અભિમાન ન હોય, અને એના કારણે ક્યારે કોઈ બીજા ધર્મવાળાને ઉતારી નહોતા પાડતા. તો આ પરંપરા છે. પ્રધાનમ સર્વધર્માણામ કહેવામાં પોતે જૈનોએ પણ સમજવું જોઈએ કે અમે પ્રધાન છીએ તો અમારે વિવેકપૂર્વક વર્તવાનું હોય, અમારે સ્વચ્છંદ બનીને ઉલ્લડ બનીને ન જીવવાનું હોય. અમે આ જવાબદારી પણ સ્વીકારીએ છીએ, અને જવાબદારી પણ અમે જણાવીએ છીએ કે દરેક શુભ પ્રસંગે જ્યારે પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ બોલાય, ત્યારે જૈન શાસનના વિવેકને પણ જાળવી રાખવાની, જતન કરવાની જવાબદારી જૈનોની છે. ઉદ્દંડ બનવું, ઉચ્છૃંખલ બનવું એ ન પાલે. ત્યાં પછી પ્રધાનમ સર્વધર્માણમ શબ્દ એપ્લિકેબલ નહીં થાય. સાહેબની આ પારદર્શિતા, બે નમૂન સત્ય જે પણ છે એ સ્પષ્ટ, આવી ગજબની સાહેબની એ વિદ્વત્તા હતી, જે વિદ્વત્તાની અંદરમાં ન્યાયપૂર્ણતા હતી. ક્યાંય પોતાનાપણાનો અહેસાસ સામાન્ય વર્તાય નહીં કે અમે સાચા જોઈએ, સાચું એ મારું, આ સિદ્ધાંત હતો. મારું એ સારું, આ સિદ્ધાંત નહીં. એકવાર એક દિગંબર આચાર્ય ભગવંતને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો હતો, સાહેબજી આપ તેરાપંથી કોણ સે પંથી હો આપ? ત્યારે દિગંબરની અંદરમાં 20 પંથી બી હોય. એટલે એમણે સામાન્યપણે જવાબ આપ્યો કે 20 पंथी, लेकिन हमारे गुरु ने हमें समझाया है कि आप जहाँ पे भी जो क्षेत्र में जाओ, उस क्षेत्र के अंदर जो मर्यादा है उस मर्यादा का आपको पालन करना है, फिर वो जो भी पंथी हो उस पंथ में आपको अंदर मेल्ट हो जाना है. પછી કેટલાક વિયર્ડ પ્રશ્નો આવ્યા લોકો તરફથી, અને ત્યારે એમણે એક જબરદસ્ત વાત કહી હતી कि आजकल बहुत सारे पंथ हैं, कहीं पे 13 पंथ है, कहीं पे 20 पंथ है, श्वेतांबर पंथ है, दिगंबर पंथ है, बहुत सारे पंथ हैं, लेकिन हर पंथ में कॉमनली एक नया पंथ खड़ा हो रहा है, और वो है पागलपंथी. जो पंथ वालों को सिर्फ पागलपंथी करनी है, उनको सिर्फ विवाद खड़े करने हैं, उनको सिर्फ विवाद में इंटरेस्ट है. तो मैं आपको ये कहना चाहता हूँ कि मैं दूसरा कोई पंथी हूँ या नहीं हूँ, मैं एटलीस्ट पागलपंथी नहीं हूँ. આ વાત અહીંયા ટાંકવા માટે એટલા માટે ખાસ આવશ્યકતા લાગે છે કે આપણે જ્યારે પ્રધાનમ સર્વધર્માણમ બોલીએ છીએ ત્યારે આપણી જવાબદારી છે કે આપણે પણ એ પ્રમાણેનું વર્તન કરીએ. કશાયોની મંદતા એ જ જૈન ધર્મ હોઈ શકે. કશાયોની વ્યગ્રતા, કશાયોની ઉગ્રતા એ ક્યારેય જૈન ધર્મ ન હોઈ શકે. સાહેબની વાતો આપણા જીવનની અંદરમાં એક એક જગ્યાએ આપણને રોકે, ખોટું કરતા એવી જબરદસ્ત. ગઈકાલે બીજી એક આપણે વાત કરી હતી કે સાહેબ એક સમારોહમાં હતા અને કોઈક રાજકારણી એવો શબ્દ બોલી ગયા હતા કે વર્ષોથી, સદીઓથી મહિલા અબળા ઉપર અન્યાય થતો આવ્યો છે, અને એ અબળા ઉપરના અન્યાયને આપણે દૂર કરી લેવો જોઈએ. લોકોએ તો તાળીઓના ગડગડાટથી એને વધાવી લીધા એ રાજકારણીને, પણ સાહેબની વારી આવી અને સાહેબ ઊભા થયા અને તરત જ સાહેબે બહુ જ સ્ટ્રોંગ શબ્દોમાં એ રાજકારણી જે હતા એ રાજકારણીને બરોબર ચોપડાવ્યું કે સાહેબ હું તમારી વાત સાથે સહમત છું, પણ તમે જે અબળા વિશેષણ વાપર્યું એ સદંતર ખોટું છે. એક બાજુ તમે મહિલા પર થતા અત્યાચાર દૂર કરવાની વાત કરો છો અને બીજી બાજુ એને અબળા કહીને અપમાનિત કરો છો. તો સાહેબ મને એવું લાગે છે કે અત્યાચાર કરનારા તો આપણે જ છીએ. તમે સૌથી પહેલું અપમાન કરી દો, એને અબળા સાબિત કરી દો, એની ઉપર અબળા હોવાનો બ્લેમ કરી લો, અને પછી હવે એને મદદ કરવાની વાતો કરો. એ કેવી રીતે ચાલે? મહિલાઓના સામર્થ્યને જે લોકો સમજી નથી શક્યા અથવા સ્વીકારી નથી શક્યા એવા છીછરા લોકો જ મહિલાઓને અબળા કહી શકે. સાચી વાત તો એ છે કે મહિલાઓ પુરુષો કરતાં પણ વધારે સબળા છે અને સામર્થ્યવાન છે,
પણ ફરક એ છે કે એને એના બળનું પ્રદર્શન કરવું પસંદ નથી હોતું. બાળકને જન્મ આપવાની ઘટના જ મહિલાના સામર્થ્યનો સૌથી મોટો પુરાવો છે કે ક્યારેય કુદરત એ ભરોસો પુરુષ ઉપર મૂકી નથી શકતી. એ એક વ્યક્તિનું સર્જન કરવાનું બળ એ ફક્ત સ્ત્રીમાં હોય, પુરુષમાં ન હોઈ શકે. પુરુષ કોઈનો વધ કરી શકે છે, પણ એ કોઈને જન્મ નથી આપી શકતો. એ દર્શાવે છે કે સૃષ્ટિ પણ, કુદરત પણ સામર્થ્યવાન તરીકે એક મહિલા, એક સ્ત્રીને જ ગણે છે. એટલે આપણે ત્યાં સ્ત્રીને શક્તિ કહેવાતી હતી, અબળા નથી કહેવાતી. સરસ મજાની વાતો. પેલા ભાઈ રાજકારણી બી પગે લાગવા આવ્યા કે સાહેબ ભૂલ થઈ, આ શબ્દ હું હવે જીવનમાં ક્યારે નહીં ભૂલું. જે રીતે આપણે શાબ્દિક લપડાક મારી છે એ સાંભળીને ખરેખર મને એવું લાગે છે કે જૈન ધર્મમાં સ્ત્રીઓને જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે એ કદાચ અમારા ધર્મો અમને એટલું સમજાવી નથી શક્યા. અને ત્યારે સાહેબે બહુ સરસ રીતે એને વાત પણ કરી કે જો ભાઈ, એવું કંઈ વાત નથી કે કોઈ ધર્મ કોઈ વ્યક્તિને આવી રીતે ઓછો વધતો ન્યાય આપે. તમે જીવનની સામાન્ય ઘટનાઓ પણ જુઓ ને, તો સંકટ કે કટોકટીના સમયે પુરુષ બહુ જલ્દી હિંમત હારી જાય, પણ સ્ત્રી છે ને એ છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર હોય. તમે કોઈ વિધુર પુરુષની લાચાર પરિસ્થિતિ જોશો ને, તો તમને એવું લાગશે કે આ ખરેખર બિચારો થઈ ગયો, પણ એની જગ્યાએ વિધવા સ્ત્રીઓ ગૌરવભેર જીવી જતી હોય છે. આ દર્શાવે છે કે મહિલા સામર્થ્ય અને સાહસ એ તો ધરાવે જ છે, પણ સંઘર્ષોને પડકારવાની શક્તિ પણ ધરાવે છે. મહિલાઓમાં ઝઝૂમવા માટેનું એક સાહસ છે. કદાચ પુરુષ તૂટતો હોય તો એને પણ બચાવી લેવાની તાકાત એ મહિલામાં છે. એને અબળા કઈ રીતે કહી શકાય? પરમ પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાની આ બધી વાતો આપણને ખરેખર એવું લાગે કે આપણી બધી શાસ્ત્રની વાતોને આ જમાના સાથે કેટલી તર્કસંગત રીતે મૂકી અને સાહેબ લોકોને એક આખો ને આખો દિશા સૂચનનો ધ્રુવ તારો બની અને જીવન જીવી ગયા. એકવાર એક NRI ભાઈએ એમને 5 પ્રશ્નો લખીને મોકલેલા. સાહેબ આપનો આમાં વિસ્તારથી જવાબ આપજો આ પ્રશ્નો માટે, આપનું અંગત મંતવ્યનો. પ્રશ્ન નંબર 1, આપની દ્રષ્ટિએ સૌથી નિખાલસ માણસ કોને કહેવાય? સાહેબનો જવાબ, જે કશું જ છુપાવ્યા વગર સહજ રૂપે બધું સાફ સાફ કહી દે છે તેને લોકો નિખાલસ માને છે, પણ મારી દ્રષ્ટિએ એને અર્ધ નિખાલસ કહેવાય. પૂર્ણ નિખાલસ તો એ જ છે જેની લાઈફમાં છુપાવવા જેવું કશું હોય જ નહીં. પ્રશ્ન નંબર 2, માણસને ગુસ્સો ન આવે એ માટે એણે શું કરવું જોઈએ? સાહેબનો જવાબ, ગુસ્સો એ માણસનો સ્થાયી ભાવ નથી. જો ગુસ્સો સ્થાયી ભાવ હોત તો માણસ 24 કલાક ગુસ્સામાં રહ્યો હોત. શાંત રહેવું એ એનો સ્થાયી ભાવ છે, કારણ કે માણસ 24 કલાકમાંથી મોટો ભાગનો સમય શાંત જ રહેતો હોય છે. જો કે પોઝિટિવ બાબત માટે આવેલો ગુસ્સો એ પુણ્ય પ્રકોપ કહેવાય છે, પણ ગુસ્સો તાકાત બનીને આવવો જોઈએ, કમજોરી બનીને નહીં. જે દિવસે માણસને સમજાઈ જશે કે વારંવાર ગુસ્સો કરવાને બદલે તેને નિયંત્રણમાં રાખવાથી વ્યક્તિ વધુ તાકાતવર બને છે, એ દિવસે આપોઆપ એનો ગુસ્સો નિયંત્રણમાં આવી જશે. પ્રશ્ન નંબર 3, માણસે શુદ્ધ ચારિત્ર પાલન માટે કઈ બાબતોથી બચવું જોઈએ? સાહેબનો જવાબ, શુદ્ધ ચારિત્રના પાલન માટે માણસે સૌ પ્રથમ તો લોકેશણાથી એટલે કે પોતાની ખોટી વાહવાહીથી બચવું જોઈએ, કારણ કે લોકેશણાની પાછળ પડેલા માણસે છેવટે લોકાપવાદ એટલે કે લોકોની ટીકા અને નિંદાનો શિકાર બનવું જ પડે છે. પ્રશ્ન નંબર 4, આપની દ્રષ્ટિએ હિંસા કરતાં પણ કોઈ મોટું પાપ છે ખરું? સાહેબનો જવાબ, જી, મને લાગે છે કે વિશ્વાસઘાત એ હિંસા કરતાં પણ મોટું પાપ છે. હિંસા માણસને કે સામેના જીવને માત્ર એક જ વખત પીડા આપે છે. જ્યારે કોઈની સાથે કરેલો વિશ્વાસઘાત એ જીવનભર શ્વાસે શ્વાસે સામા વ્યક્તિને પીડા આપતો રહે છે. સવાલ નંબર 5, સ્વાર્થને પાપ શા માટે કહેવામાં આવ્યું છે? સાહેબનો જવાબ, હું સ્વાર્થને એકાંતે પાપ કહેવા તૈયાર નથી. સ્વાર્થ ન હોત
તો જગતમાં આટલા સંબંધો પણ ન હોત. દરેક જીવ બીજા જીવ સાથે પોતાના પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વાર્થને કારણે જ જોડાયેલો છે. દરેક સ્વાર્થની સાથે એક કર્તવ્ય પણ જોડાયેલું છે. કર્તવ્ય ચૂકી અને માત્ર સ્વાર્થ પાછળ દોડવું એ પાપ છે. એ સિવાય મને એવું લાગે છે એકલા સ્વાર્થને પાપ કરવાનું સાહસ આપણે કરવું ન જોઈએ. જ્યાં કર્તવ્ય ચૂકાઈ જાય છે એવા સ્વાર્થને આપણે પાપ ગણવા તૈયાર છીએ. સાહેબની એકદમ પારદર્શતાવાળી વાતો, એમના ચારિત્રનું પ્રતિબિંબ, એમની વિચારધારાનું પ્રતિબિંબ, એમણે પચાવેલા આગમ ગ્રંથોનું પ્રતિબિંબ અને સમાજ માટેની, લોકો માટેની, પોતાના જીવન માટેની, લાઈફસ્ટાઈલ માટેની એમની વિચારધારાનું પ્રતિબિંબ. કેટલા બધા લોકો આવી રીતે 1 to 1 સાહેબ પાસે બેસતા, પોતાના વિચારો, પોતાના જીવનની ઘટનાઓ કેટલું બધું શેર કરતા અને દરેક જગ્યાએ પંચલાઈન જેવી કેટલીક સાહેબની પ્રેરણાઓ મળતી. આજે આપણે વોટ્સએપ ઉપર સુવાક્યોનો દોર ચલાવતા હોઈએ છીએ, પણ આમાંને એક પણ સુવાક્ય આપણી આંખ સિવાયના આપણા કોઈ અંગને કે કોઈ આત્માને ક્યારેય સ્પર્શતું જ નથી. જ્યારે સાહેબના એક પંચલાઈનના વાક્યો એ છેક હૃદયમાં સોંસરવા ઉતરી જાય એવા હતા. કારણ કે સાહેબનું ચારિત્ર એટલું નિર્મળ અને પવિત્રતમ હતું. આવા નિર્મળતમ ચારિત્રને ધરાવનારા પરમ પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના જીવનની બીજી અનેક ઘટનાઓ કે જે ઘટનાઓની અંદરમાં લોકો ખોબલે ખોબલે પામ્યા છે એમની પાસેથી, જેને લોકોએ ચમત્કાર કહ્યા છે, એ બધી ચમત્કારોની વાતો અને બીજી ઘણી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.